નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ. હું છું આપની સાથે દીપા શર્મા. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી. હવામાન વિભાગે 1 થી 3 માર્ચ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુરમાં હળવા વરસાદની શક્યતા દર્શાવાઈ છે. आने वाले दिनों के लिए जो फोरकास्ट दिया गया गुजरात स्टेट के लिए वो डे 1, डे 2, डे 3 तक ड्राई वेदर प्रिवेल करेगा और डे 4 और डे 5 की बात करेंगे तो आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का फोरकास्ट दिया गया है। और जिन जिन जगहों पे मतलब डे 4 यानी 1 मार्च को बारिश होगी वो ज़िले हैं गुजरात रीजन के बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर, छोटा उदयपुर और दाहोद। ગઠબંધનની જાહેરાત બાદ ભરૂચ કોંગ્રેસમાં ભડકો. ભરૂચ કોંગ્રેસ આગેવાનોની ચીમકી. ભરૂચ કોંગ્રેસના આગેવાનોએ ચીમકી સાથે માંગ કરી છે કે ઉમેદવાર કોઈ પણ નિશાન તો પંજાનું જ જોઈએ. ચૂંટણી જંગમાં પંજો નહીં તો કોઈ પણ હદે જઈશું. પંજાના નિશાન માટે કોઈ બાંધછોડ નહીં ચલાવી લેવાય. પ્રદેશ રાષ્ટ્રીય નેતૃત્વ સાથે વાટાઘાટો ચાલે છે તે પ્રકારનું નિવેદન પણ કાર્યકર્તાઓએ આપ્યું છે. ભરૂચ બેઠક પર આપ કોંગ્રેસના ગઠબંધનની જાહેરાત થઈ છે અને બેઠક પર આપના ઉમેદવાર લડશે તેવી પણ જાહેરાત બાદ ભારે વિરોધ જોવા મળ્યો છે. તાલુકા સમિતિના પ્રમુખો, પૂર્વ ઉમેદવારો સહિત આગેવાનોએ પત્રકાર પરિષદ યોજીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ગઠબંધનની અંદર આપ પાર્ટીને આપવાનો અધિકૃત નિર્ણય કરેલો છે ત્યારે એની સામે સખત નારાજગી તમામ કોંગ્રેસના આગેવાનોની, પાયાના કાર્યકર્તાઓની છે. જે બેઠક આપને ફાળવવામાં આવેલી છે એ બેઠક કોઈ પણ સંજોગોમાં અમે આપના ચૂંટણી ચિહ્ન ઉપર લડાઈ એવું ઈચ્છતા નથી. ઉમેદવાર કોઈ પણ હોઈ શકે એના માટે અમે કંઈ વાંધો રાખતા નથી, પરંતુ પાર્ટીનો સિમ્બોલ આ લોકસભા બેઠક ઉપર હોવો જોઈએ એવી માગણીને બુલંદ કરવા માટે અને કાર્યકર્તાઓ અને પ્રદેશ અને જે રાષ્ટ્રીય નેતૃત્વ છે એ આ બાબતે પુનઃ વિચાર કરે એના માટેનું આજે અમારું આયોજન છે. પણ આ નિર્ણયથી ચોક્કસ મને એવું લાગે છે કે આમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત થશે અને કોંગ્રેસનો સિમ્બોલ લઈને જ અમે જંપવાના છે. જો એ માગણી શીર્ષ નેતૃત્વ અસ્વીકાર કરે તો આવનારા દિવસોમાં જે અમે રણનીતિ બનાવી છે એ રણનીતિ મુજબ અમારા કાર્યક્રમો અમે આગળ ધપાવતા રહીશું. પણ કોંગ્રેસનો સિમ્બોલ જાય એ બાબતમાં અમે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી અને એના માટે જે હદ સુધી લડાઈ લડવાની હશે એ લડાઈ અમે અમારી જે રણનીતિ છે એ પ્રમાણે લડવાના છીએ. આ તરફ ગઠબંધનના સાથી પક્ષ આપ અને બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ આ અંગે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે હું વિધાનસભામાં આપના ચિહ્નથી જીત્યો છું અને નિશાન નક્કી કરવાનો નિર્ણય હાઈકમાન્ડનો હોય છે. કોંગ્રેસ આગેવાનોની લાગણીને પાર્ટી હાઈકમાન્ડ સુધી મોકલીશ તેવી પણ વાત તેમણે કરી. હું આમ આદમી પાર્ટીના સિમ્બોલ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું. વિધાનસભામાં દળનો નેતા પણ છું. એટલે હાલના તબક્કે હું એમની જે લાગણી છે એ એમના સિમ્બોલ પરથી લડે તો એમની વાતને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ અને એમના પણ સલાહ સૂચન લઈશ અને ચોક્કસ અમે કોંગ્રેસના તમામ આગેવાનો, તમામ નેતાઓ બધા અમે સાથે રહીને ભરૂચ લોકસભા કઈ રીતના જીતાય છે એ પ્રકારની અમારી રણનીતિ અમે બનાવીશું. સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. બનાસકાંઠામાં શટલ ચાલકો બેફામ બન્યા છે. ધાનેરા થરાદ રોડ પર મોતની સવારીનો વિડીયો વાયરલ થયો છે. જીપની છત પર અને જીપની પાછળ લટકતા મુસાફરો દેખાયા. બીજી તરફ ચાલક ચાલુ જીપે મોબાઈલ ચલાવતો કેમેરામાં કેદ થયો. ચાલકની આવી બેદરકારીએ મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા. જિલ્લા ટ્રાફિક પીઆઈ અને તેમની ટીમની નિષ્ક્રિયતાના કારણે શટલ ચાલકો બેફામ રીતે મુસાફરો ભરી વાહનો ચલાવી રહ્યા છે. ટ્રાફિક પોલીસની ઢીલી નીતિના પરિણામે વારંવાર મોતની સવારીનો વિડીયો વાયરલ થાય છે, છતાં કોઈ નક્કર પગલાં નથી લેવાતા. તો આખરે કેમ કોઈ પગલાં નથી લેવામાં આવતા તે મોટા સવાલો. અકસ્માત થાય તો આખરે કોને જવાબદાર ગણવા, કોની જવાબદારી નક્કી કરવી? જોખમી સવારી પર આખરે ક્યારે બ્રેક વાગશે? વારંવાર આ પ્રકારના વિડીયો વાયરલ થતા આવ્યા છે, તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી નથી થતી. અમારા સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિશોર, આ વિડીયો જે વાયરલ થયો છે ક્યાંનો છે
અને કોઈ જાણકારી તેના વિશે પ્રાપ્ત થઈ હોય તમને? જી ચોક્કસથી ફરી એકવાર ધાનેરા થરાદ રોડ પર દીવા મોતની મુસાફરીનો જે વિડીયો છે તે વાયરલ થયો છે. આ ધાનેરાથી થરાદને જોડતો નેશનલ હાઈવે નંબર 168 એ છે ને આ 168 એ હાઈવે પર ગાડીના કઠેડા પર બેસીને વિદ્યાર્થીઓને મોતની મુસાફરી કરાવવામાં આવી રહી છે. શટલ ગાડીમાં વિદ્યાર્થીઓને ગાડીના ઉપર બેસાડવામાં આવ્યા છે અને આ વિડીયોમાં જોઈ શકાય છે કે જે ડ્રાઈવર છે તે મોબાઈલનો ઉપયોગ કરતો જોવા મળી રહ્યો છે, મોબાઈલમાં ચેટિંગ કરતો જોવા મળી રહ્યો છે અને બીજી તરફ વિદ્યાર્થીઓને ગાડીના કઠેડા ઉપર બેસાડવામાં આવ્યા છે. જો આ સમયે કોઈ દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ હોત? સૌથી મહત્વની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પીઆઈ અને તેમની ટીમની બેદરકારીના લીધે બનાસકાંઠા જિલ્લામાં શટલ ચાલકો બેફામ બન્યા છે. પોલીસની ઢીલી નીતિના લીધે કોઈ મોટી દુર્ઘટના પણ આ સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત તેને લઈને લોકોમાં પણ અત્યારે ચર્ચાનો વિષય આ વિડીયો બન્યો છે. દીપા, આભાર કિશોર જાણકારી આપવા માટે.